ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં અગણિત વીરોએ પોતાનું બલિદાન આપ્યું છે, પણ કેટલાક એવા હતા જેમની ક્રાંતિની જ્વાળાએ આખા દેશમાં ચેતના જગાવી. ચાલો આજે વાત કરીએ એક એવા જ અમર ક્રાંતિકારી શહીદ સુખદેવ થાપરની. ખબર છે, આ ખાલી શબ્દો નથી, આ તો એક આખી વિચારધારા છે. એક એવા વીરની વિચારધારા જેણે હસતા મુખે દેશ માટે મૃત્યુને સ્વીકારી લીધું. આ શબ્દો હતા સુખદેવ થાપરના, અને આ એક વાક્ય જ એમના પૂરા જીવન અને બલિદાનનો સાર છે. તો સવાલ એ થાય કે આખરે કોણ હતા સુખદેવ, અને ક્યાંથી આવી એમનામાં દેશ માટે મરી ફીટવાની આટલી પ્રબળ ભાવના? ચાલો એમની સફરને એકદમ શરૂઆતથી જાણીએ. તો એમની સફર શરૂ થાય છે 15 મે 1907ના રોજ પંજાબના લુધિયાણામાં. કહેવાય છે કે ક્રાંતિના બીજ તો એમનામાં નાનપણથી જ હતા, પણ એમના જીવનનો ટર્નિંગ પોઈન્ટ ત્યારે આવ્યો જ્યારે એમની મુલાકાત થઈ ઇતિહાસના બીજા 2 મોટા નામો સાથે, ભગતસિંહ અને રાજગુરુ. આ ખાલી મિત્રતા નહોતી, આ તો એક એવી ત્રિપુટી હતી જેણે સાથે મળીને હિન્દુસ્તાન સોશિયાલિસ્ટ રિપબ્લિકન એસોસિએશન એટલે કે HSRAનો પાયો મજબૂત કર્યો. હવે HSRAમાં જોડાવું એ એક વાત હતી, પણ સુખદેવ ત્યાં માત્ર એક મેમ્બર બનીને ન રહ્યા. ના, એ તો આ સંગઠનનો દિમાગ બન્યા, એના મુખ્ય રણનીતિકાર બન્યા. ચાલો જોઈએ કેવી રીતે. જુઓ, HSRA એટલે ખાલી અંગ્રેજોને ભગાડવા માટેનું કોઈ ગ્રુપ નહોતું. ના, એમનો હેતુ બહુ મોટો હતો: ભારતની સંપૂર્ણ આઝાદી અને એક સમાજવાદી સમાજની સ્થાપના. અને આ મોટા વિઝનની પાછળ દરેક પ્લાનિંગમાં સુખદેવનો રોલ બહુ જ મહત્વનો હતો. અને અહીં એક વાત ખાસ સમજવા જેવી છે. સુખદેવનું સૌથી મોટું હથિયાર કોઈ બંદૂક કે બોમ્બ નહોતું, પણ એમનું ભેજું હતું. એમનું અસલી કામ હતું યુવાનોના મનમાં આઝાદીની આગ લગાવવી, ઓર્ગેનાઇઝેશનની આઇડિયોલોજીને લોકો સુધી પહોંચાડવી અને દરેક ક્રાંતિકારી એક્શન માટે એકદમ પરફેક્ટ પ્લાન બનાવવો. કહી શકાય કે એ ક્રાંતિના આર્કિટેક્ટ હતા. અને એમના પ્લાનિંગ અને સ્ટ્રેટેજીની સૌથી મોટી પરીક્ષા બહુ જલ્દી થવાની હતી. એક એવી ઘટના જેણે બ્રિટિશ રાજના પાયા હલાવી દીધા: લાહોરનો બદલો. વાત છે 1928ની. સાયમન કમિશનનો વિરોધ થઈ રહ્યો હતો, અને એમાં થયેલા લાઠીચાર્જમાં લાલા લાજપતરાય ગંભીર રીતે ઘાયલ થયા અને પછી એમનું અવસાન થયું. આખા દેશમાં ગુસ્સો હતો. આ અપમાનનો બદલો લેવો જ રહ્યો, અને આ બદલો લેવાનો પ્લાન બનાવ્યો સુખદેવ, ભગતસિંહ અને રાજગુરુએ. ટાર્ગેટ હતો પોલીસ ઓફિસર સોન્ડર્સ, અને આ આખા ઓપરેશનના માસ્ટરમાઇન્ડ સુખદેવ પોતે હતા. આ એક એવું પગલું હતું જેણે અંગ્રેજ સરકારને સીધો સંદેશો આપી દીધો, અને હવે દમનનું ચક્ર વધુ તેજ ફરવાનું હતું. અહીંથી જ શરૂ થાય છે એમના જીવનનો છેલ્લો અધ્યાય, જે પૂરો થયો એમના સર્વોચ્ચ બલિદાન પર. હવે ક્રાંતિની આ આગથી બ્રિટિશ સરકાર ડરી ગઈ હતી, એટલે એમણે ધરપકડોનો દોર શરૂ કર્યો, અને એમાંથી જ ઊભો થયો કુખ્યાત લાહોર ષડયંત્ર કેસ. કહેવાની જરૂર નથી કે એનો ચુકાદો તો જાણે પહેલેથી જ લખાઈ ચૂક્યો હતો. સુખદેવ, ભગતસિંહ અને રાજગુરુ ત્રણેયને દોષી ઠેરવવામાં આવ્યા. અને પછી આવી એ તારીખ, એક એવી તારીખ જે ભારતના ઇતિહાસમાં કાયમ માટે અમર થઈ ગઈ: 23 માર્ચ 1931. એ દિવસે લાહોરની જેલમાં કોઈ ડર નહોતો, ગર્વ હતો. ચારે બાજુ ભારત માતા કી જય અને ઇન્કલાબ જિંદાબાદના નારા ગુંજી રહ્યા હતા. અને આ 3 નવયુવાનો કોઈ ડર વગર, ઝૂક્યા વગર, બલકે હસતા ચહેરે ફાંસીના માછડા તરફ આગળ વધ્યા. એમણે મૃત્યુને પણ હરાવી દીધું. ભલે એમનું શરીર નાશ પામ્યું, પણ એમનું બલિદાન એક એવી વિરાસત છોડી ગયું જે અમર છે. પણ સવાલ એ છે કે આ વિરાસત છે શું? આજે એનો આપણા માટે મતલબ શું છે? જો સુખદેવ થાપરની આખી કહાણી આપણને એક બહુ સીધી અને સચોટ વાત યાદ કરાવે છે કે આ આઝાદી આપણને કોઈએ ભેટમાં નથી આપી દીધી, એની એક કિંમત ચૂકવાઈ છે. અને એ કિંમત છે એમના જેવા હજારો શહીદોનું લોહી, એમનો સંઘર્ષ અને એમનું સર્વોચ્ચ બલિદાન. અને અંતે આખી વાત આપણને એક સવાલ પર લાવીને મૂકી દે છે: જે આઝાદી માટે, જે વિચારો માટે સુખદેવે માત્ર 23 વર્ષની ઉંમરે પોતાનો જીવ આપી દીધો, એ આઝાદીની વિરાસતનું આપણે શું કરીશું? એને સાચવવાની જવાબદારી કોની છે?